હેલો મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારા બધાનું નવા વ્લોગ. હા, બહુ ઝાઝા ટાઈમ પછી આજે વ્લોગ આવી રહ્યો છે, કેમ કે અમને ઓફિસે રજા નથી અને આજે સન્ડે છે, તો કીધું ચાલો બનાવી નાખીએ એક નાનો વ્લોગ. હા તો મિત્રો, આપણે આવી ગયા છે એવી ડિંડોલી ફ્લાવર ગાર્ડન. હા, તો ચાલો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને ગાડીની ટિકિટ પાર્કિંગની ટિકિટ છે 20 રૂપિયા. તો ચાલો હવે આપણે જઈએ ટિકિટ બારીએ અને ત્યાં જઈને જોઈએ કેટલી ટિકિટ છે અને તમને પછી બતાવું. હા તો મિત્રો, આપણે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે અને આવી ગયા છે આગળ. અને મોટાની ટિકિટ છે 23 રૂપિયા અને નાનાની બાળકોની ટિકિટ છે 11 રૂપિયા. હા મિત્રો, તો ચાલો આપણે પહોંચી ગયા છે એન્ટર ગેટે. તો ચાલો હવે જઈએ અંદર. તો બન્યા રહેજો ટેટ એન્ડ સુધી. હા તો મિત્રો, આપણે ફાઇનલી અંદર આવી ગયા છે. તો ચાલો બન્યા રહેજો ઠેઠ એન્ડ સુધી. હા તો મિત્રો, આપણે અંદર આવીએ એટલે કંઈક આ રીતનું લોકેશન આવે છે, જોઈ શકો છો તમે. પહેલાં આવે છે આ રીતનો ગેટ બનાવેલો, પછી થોડાક આગળ એટલે આવીએ એટલે આ રીતના પાણીના ફુવારા આવેલા છે અને કંઈક આ રીતનું લોકેશન છે, જોઈ શકો છો તમે. તો ચાલો હવે આપણે આગળ જઈએ, શું છે જોઈએ. હા તો આ રીતનું છે કંઈક ફ્લાવર ગાર્ડન અને અમે બેસી ગયા હતા માવો ખાવા.
અક્ષયે મસ્ત માવો બનાવીને ખવારી દીધો છે. તો ચાલો બન્યા રહેજો ઠેઠ સુધી, અને હજી ઘણું બધું બાકી છે તો આગળ જઈને તમને બતાવી. હા તો મિત્રો આપણે પહોંચી ગયા છે એ ભૂલ ભૂલૈયા પાસે, જોઈ શકો છો તમે. અહીંથી ભૂલ ભૂલૈયાનો પ્રવેશ છે, તો ચાલો આપણે જઈએ અંદર હવે. હા તો મિત્રો આપણે ફાઇનલી ભૂલ ભૂલૈયાની અંદર પ્રવેશ કરી લીધો છે, જોઈ શકો છો તમે. ક્યાંથી ક્યાં નીકળીએ છીએ કાંઈ ખબર જ નથી પડતી. તો આ અક્ષય આવી ગયો છે, જોઈ શકો છો. અંબે અલગ અલગ દિશામાં નીકળી ગયા હતા, અને આયા બે હારે પાછા આવી ગયા છે. હા તો મિત્રો ક્યાંથી રસ્તો બહાર નીકળવાનો છે કંઈ ખબર નથી પડતી. અમે ક્યારથી આમથી આમ આટા મારીએ છીએ, પણ બહાર નીકળવાનો રસ્તો મળી રહ્યો નથી. તો ચાલો ટ્રાય કરીએ હજી આપણે. હા તો મિત્રો ફાઇનલી ભૂલ ભૂલૈયાની બહાર નીકળી ગયા છે આપણે. હા તો મિત્રો મસ્ત નાસ્તો કરીને સોડા પીને નીકળી ગયા છે બહાર. તો ચાલો હવે જઈએ પાછા ગાર્ડનમાં. તો ચાલો બન્યા રહેજો ઠેઠ સુધી. હા તો મિત્રો કંઈક આ રીતનું છે ફ્લાવર ગાર્ડન. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. તો ચાલો હવે આપ નીકળી જઈએ બહાર, અને પછી જઈએ આગળ. હા તો મિત્રો આપણે ફ્લાવર ગાર્ડનની બહાર નીકળીને આવી ગયા છે. એની સામે જ એક ગેટ છે, ડિંડોલી સટ સરોવર ગાર્ડન. તો ચાલો આપણે અંદર આવી ગયા છીએ, હવે તે પણ જોઈએ સાથે સાથે. તો બન્યા રહેજો ઠેઠ સુધી.
હા તો મિત્રો આ તો આપણો આજનો વ્લોગ ફ્લાવર ગાર્ડનનો. તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે આ વ્લોગનો હવે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગ.